સુરતમાં ભાજપના ઝંડાઓને લઈને હવે લોકોનો વિરોધ શરૂ થયો છે. વરાછા વિસ્તારમાં મહિલાઓએ ઝંડા લગાવવાની કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો છે. વરાછા વિસ્તારમાં મહિલાઓ દ્વારા ભાજપના ઝંડાઓનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ શેરીએ શેરીએ મોટા પ્રમાણમાં ઝંડાઓ લગાવવામાં આવ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ કરતી મહિલાઓએ જણાવ્યું કે ચારેય બાજુ ઝંડાઓ લગાવી દેવાથી લોકોની મૂળભૂત સમસ્યાઓ દૂર થવાની નથી. મોંઘવારી, ટ્રાફિક જામ, મોંઘું શિક્ષણ અને દારૂ, ડ્રગ્સ જેવી સમસ્યાઓ યથાવત છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઝંડાઓ લગાવીને સમસ્યાઓને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં લોકો રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિરોધ દર્શાવે છે કે હવે લોકો માત્ર પ્રચારથી સંતોષ માનતા નથી, પરંતુ વાસ્તવિક વિકાસ અને સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા આવી પ્રતિક્રિયાઓ અને રાજકીય રીતે મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે સીધા જનતાના મિજાજને દર્શાવે છે. હાલમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે જોવાનું રહેશે કે ભાજપ તરફથી આ વિરોધને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવે છે. સુરત શહેરના લીંબત વિસ્તારમાં કમરુનગર પાસે ગતરોજ આગની ઘટના સામે આવી હતી, જેના કારણે થોડા સમય માટે તે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ મીટર બોક્સમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને નજીકમાં રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠા પણ થોડો અસર જોવા મળી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક ખામી અથવા શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત. સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્થાનિક લોકોમાં શરૂઆતમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે સ્થિતિ ટૂંક સમયમાં કાબૂમાં આવી ગઈ હતી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય બની ગઈ છે અને તંત્ર દ્વારા પણ તે વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. સુરતના વોર્ડ નંબર 29માં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. સુમન આવાસ ખાતે મીટિંગ દરમિયાન લોકોનો ગુસ્સો ફાટી નીકળતા ઉમેદવાર સામે સવાલોનો બોછાર થયો હતો. સુરત શહેરના વોર્ડ નંબર 29માં ચૂંટણી પહેલા જનતા અને ઉમેદવારો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સુમન આવાસ ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન સ્થાનિક લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવ્યો હતો. મીટિંગમાં હાજર રહેલા ઉમેદવાર ધર્મેશભાઈ પટેલ સામે લોકોએ તીખા અને સીધા સવાલો કર્યા હતા. સ્થાનિકોના મતે છેલ્લા કેટલાક સમયથી તે વિસ્તારની સમસ્યાઓ યથાવત છે. રોડ, પાણી, સફાઈ સહિતના મુદ્દાઓ પર કોઈ ઠોસ કામ થયું નથી. આ કારણે લોકોમાં અસંતોષ વધતો ગયો છે. મીટિંગ દરમિયાન વચનો આપ્યા હતા, કામ ક્યાં છે જેવા સવાલો સાથે લોકોએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને જવાબ માંગ્યા હતા. પરંતુ આ દરમિયાન આક્ષેપ છે કે ઉમેદવાર સવાલોના જવાબ આપવાને બદલે સ્થળ પરથી જતા રહ્યા હતા. આ ઘટનાએ લોકોના ગુસ્સાને વધુ ઉગ્ર બનાવી દીધો હતો. ઉમેદવાર જતા રહ્યા બાદ સ્થાનિકોએ ત્યાં હાજર કાર્યકર્તાઓને ઘેરીને જવાબ માંગ્યા હતા. થોડા સમય માટે પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે ત્યાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે હવે જનતાના માત્ર વચનો પર વિશ્વાસ કરવા તૈયાર નથી, પરંતુ સીધા જવાબદારી અને કામનો હિસાબ માંગે છે. ચૂંટણી પહેલા આ પ્રકારના પ્રતિક્રિયાઓ અને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આ લોકોના મનમાં રહેલા અસંતોષને સ્પષ્ટ રીતે બહાર લાવે છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવાર અને રાજકીય પક્ષો આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને જનતાના વિશ્વાસને ફરીથી જીતવામાં કેટલા સફળ થાય છે. સુરતના લીંબત વિસ્તારમાં ઝંડા મુદ્દે રાજકીય તણાવ સર્જાયો છે. આમ આદમી પાર્ટી અને સુરત મહાનગરપાલિકા વચ્ચે બોલાચાલી થતા માહોલ ગરમાયો છે. સુરત શહેરમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે અને આ વચ્ચે લીંબત વિસ્તારમાં ઝંડા અને બેનરોને લઈને તણાવપૂર્ણ ઘટના સામે આવી રહી છે. રોડ શો નો પરમિશન આવી ગયો છે. સંજય સિંહ આવેલા છે તો કેમ ઝંડા નથી મારવા દેતા તમે? ભાજપના ઘણા બેનરો પર ઝંડા છે ભાઈ. ભાજપ પહેલા તમે મારી વાત સાંભળો. ભાજપના નથી રહેતા, નથી રહેતા. ગઈકાલે સંજયનગર સર્કલ પાસે આમ આદમી પાર્ટી અને સુરત મહાનગરપાલિકા વચ્ચે અથડામણ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ મનપા દ્વારા તે વિસ્તારમાં લગાવવામાં આવેલા ઝંડા અને બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મનપાની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આપ કાર્યકર્તાઓનો આરોપ છે કે મનપા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય
પ્રેરિત છે અને ચોક્કસપણે તેમની પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બીજી તરફ મનપા તંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા બેનરો અને ઝંડાઓ દૂર કરવા માટે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ એક નિયમિત પ્રક્રિયા છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે થોડા સમય માટે તે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સ્થાનિક સ્થળે પણ આ ઘટનાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી પહેલા આ પ્રકારની ઘટનાઓ રાજકીય માહોલને વધુ ગરમાવી રહી છે. હાલમાં પરિસ્થિતિ કાબુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ઘટનાએ રાજકીય તણાવને વધુ વેગ આપ્યો છે. સુરતના મોટા વરાછામાં કેન્દ્રીય મંત્રીની સભા બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવારોને ઘેરીને લોકોએ આકરા સવાલો પૂછ્યા હતા. સુરત શહેરના વોર્ડ નંબર 29માં ચૂંટણી પહેલા જનતા અને ઉમેદવારો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સુમન આવાસ ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન સ્થાનિક લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવ્યો હતો. મીટિંગમાં હાજર રહેલા ઉમેદવાર ધર્મેશભાઈ પટેલ સામે લોકોએ તીખા અને સીધા સવાલો કર્યા હતા. સ્થાનિકોના મતે છેલ્લા કેટલાક સમયથી તે વિસ્તારની સમસ્યાઓ યથાવત છે. રોડ, પાણી, સફાઈ સહિતના મુદ્દાઓ પર કોઈ ઠોસ કામ થયું નથી. આ કારણે લોકોમાં અસંતોષ વધતો ગયો છે. મીટિંગ દરમિયાન વચનો આપ્યા હતા, કામ ક્યાં છે જેવા સવાલો સાથે લોકોએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને જવાબ માંગ્યા હતા. પરંતુ આ દરમિયાન આક્ષેપ છે કે ઉમેદવાર સવાલોના જવાબ આપવાને બદલે સ્થળ પરથી જતા રહ્યા હતા. આ ઘટનાએ લોકોના ગુસ્સાને વધુ ઉગ્ર બનાવી દીધો હતો. ઉમેદવાર જતા રહ્યા બાદ સ્થાનિકોએ ત્યાં હાજર કાર્યકર્તાઓને ઘેરીને જવાબ માંગ્યા હતા. થોડા સમય માટે પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે ત્યાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે હવે જનતાના માત્ર વચનો પર વિશ્વાસ કરવા તૈયાર નથી, પરંતુ સીધા જવાબદારી અને કામ હિસાબ માંગે છે. ચૂંટણી પહેલા આ પ્રકારના પ્રતિક્રિયાઓ અને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આ લોકોના મનમાં રહેલા અસંતોષને સ્પષ્ટ રીતે બહાર લાવે છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવાર અને રાજકીય પક્ષો આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને જનતાના વિશ્વાસને ફરીથી જીતવામાં કેટલા સફળ થાય છે. સુરતના વોર્ડ નંબર 11માં પ્રચાર દરમિયાન બબાલ સર્જાઈ છે. અપક્ષ ઉમેદવારના સમર્થકો અને મહિલાઓ પર હુમલાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા મનીષ સિસોદિયા સુરત પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ સિસોદિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સુરતમાં અગાઉની ચૂંટણીમાં આપને 2700 બેઠકો મળી હતી અને આ વખતે લોકો બહુમતી સાથે આપને જીતાડે તેવી તેમણે અપીલ કરી હતી. તેમણે સુરત શહેરમાં શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. पिछली बार 5 साल पहले सूरत के लोगों ने 120 में से 27 सीटें देके भरोसा जताया था कि आम आदमी पार्टी के विज़न में, आम आदमी पार्टी की लीडरशिप में देश को आगे बढ़ाने के लिए, एक आम आदमी की ज़िंदगी को सहूलियत देने के लिए आम आदमी पार्टी ने जो काम दिल्ली में करके दिखाए उन पर भरोसा करते हुए सूरत के लोगों ने ही 27 सीटें दे दी थी 120 में से. ये हमारे लिए बहुत बड़ी उपलब्धि थी उस वक्त. और अच्छी बात यह है कि इस दौरान पिछले 5 साल में जहां भारतीय जनता पार्टी केवल और केवल आम आदमी पार्टी को गाली देने का काम करती रही, आम आदमी पार्टी को बुरा भला करने का काम करती रही, अपने करप्शन और अपने निकम्मेपन के अलावा उन्होंने सूरत के लिए भी स्कूलों के लिए कुछ नहीं किया, अस्पतालों के लिए कुछ नहीं किया. जो मुद्दे सूरत के लोगों की ज़िंदगी से जुड़े हुए हैं, जो म्यूनिसिपल इश्यूज़ हैं, उनके लिए कुछ नहीं किया. लेकिन आम आदमी पार्टी के पार्षदों ने विपक्ष में रहते हुए भी वो करके दिखाया जिसके लिए आम आदमी पार्टी बनी है. विपक्ष में रहते हुए भी आम आदमी पार्टी के पार्षदों ने स्कूल बनवाए, अस्पतालों में बेड्स बढ़वाए. हम सरकार में नहीं थे, लेकिन विपक्ष में रहते हुए भी पार्षद कमिटेड रहे कि स्कूल की पॉलिटिक्स, अस्पताल की पॉलिटिक्स का काम जारी रखा जाएगा. आम आदमी के बच्चों को पढ़ाने के लिए भले ही सत्ता में नहीं मिले, तो हमारे पार्षदों ने वो काम किया. સિસોદિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપે છે અને આ ક્ષેત્રોમાં સુધારા લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે હાલ ચર્ચામાં રહેલા હવાલા કાંડ મુદ્દે પણ પોતાનું નિવેદન આપ્યું હતું कि भारतीय जनता पार्टी 30 साल से गुजरात में सरकार चला रही है और गुजरात पुलिस भारतीय जनता पार्टी के लिए आंगनवाड़ियों को गुजरात में ऑपरेशन आंगनवाड़ियों को गुजरात में ऑपरेशन करने दे रही है. इसका मतलब गुजरात पुलिस स्वीकार कर रही है कि भारतीय जनता पार्टी के शासन में आंगड़िए खुल के काम कर रहे हैं. इसका मतलब तो यही है. तो पहले तो यही देखा जाए कि भाई 30 साल की सरकार में मोदी जी तो बड़ी ब्लैक मनी की बात करते थे. गुजरात में आंगड़िए काम किसके लिए कर रहे हैं और क्यों कर रहे हैं और किसके संरक्षण में कर रहे हैं. 30 साल के शासन में भारतीय जनता पार्टी गुजरात से आंगड़ियों का, हवाला कारोबारियों का सफाया नहीं कर पाई. इसका मतलब भारतीय जनता पार्टी ये मान रही है. और दूसरी बात,
अब आम आदमी पार्टी का कोई दूर का कार्यकर्ता अपने बिजनेस के लिए भी 4 रुपए कहीं लेके हाथ में दिखेगा, वो तो आम आदमी पार्टी का है। आप पकड़ो ना भाई, आम आदमी पार्टी वाला गलत कर रहा है तो उसको भी पकड़ो, हम तो कम मना कर रहे हैं। हम जब पाक साफ होते हैं तो कोर्ट हमें खुलेआम छोड़ देता है कि भाई इनके ऊपर तो मुकदमा भी नहीं चला सकते। लेकिन अगर यहाँ आंगड़िए ऑपरेशन में हैं तो पहले तो बीजेपी माने कि उसने 30 साल से यहाँ आंगड़िए पाल के रखे हुए हैं, नंबर 1। नंबर 2, अगर कोई आंगड़िया उसका सीसीटीवी फुटेज है पुलिस के पास तो 24 घंटे का फुटेज जारी करे ना, टीवी चैनल को दे, 1 हफ्ते का फुटेज दे, 1 महीने का पूरा फुटेज दे कि किस आंगड़िए के यहाँ से सीसीटीवी में किस किस नेता ने, किस किस लोगों ने, कौन कौन के बच्चे, किस किस नेता के बच्चे पैसे उठा रहे हैं, तो सबका फुटेज जारी करे, पता चले। आम आदमी पार्टी का अगर कोई दूर का भी कोई कहीं से कार्यकर्ता कहीं किसी सीसीटीवी फुटेज में पैसा लिए पकड़ेगा दिखेगा तो वो तो आम आदमी पार्टी का पैसा है, वो तो बेचारा कोई बिजनेस भी नहीं कर रहा होगा अपना। वो तो हो सकता है उसके पास कोई कहीं पे किसी के पास अपने ही घर में कोई पैसा लेके बैठा होगा, उसको कहेंगे देखो आंगड़िए के यहाँ फुट रहे हैं। अगर बीजेपी के पास आंगड़िए की कोई सीसीटीवी फुटेज है तो पूरे दिन की होगी, कोई कुछ सेकंड की तो होगी नहीं, पूरे महीने की होगी। तो उस पूरे महीने में जिसने आंगड़िए को पैसे दिए लिए, सबका फुटेज टीवी चैनल में बांटे बीजेपी, नंबर 1। नंबर 2, जिस एरिया में है उस एरिया के नेताओं से, उस एरिया के मिनिस्टर से, उस एरिया के एमएलए से, उस एरिया के और जो लीडर्स हैं भारतीय जनता पार्टी के, वो आंगड़िए का कारोबार चला रहे हैं या सरकार चला रही है, इस बात को खुलासा करे बीजेपी। સિસોદિયાએ સવાલ ઉઠાવ્યો છે કે જો આંગળીયા પેઢીઓમાં હવાલા જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો ભાજપ શા માટે મૌન છે। તેમણે વધુમાં કહ્યું કે જો એક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું છે તો આખા દિવસ અને આખા મહિનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ જેથી હકીકત બહાર આવે। સિસોદિયાએ ભાજપને પડકાર આપતા કહ્યું કે આંગળીયા પેઢીમાં ભાજપના કયા નેતાઓના પરિવારના લોકો આવ્યા છે તે પણ જાહેર કરવું જોઈએ। સાથે જ તેમણે સ્પષ્ટતા કરી છે કે જો આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે આક્ષેપો કર્યા છે કે ભાજપ દ્વારા માત્ર એક પક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને રાજકીય લાભ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસનું એક્શન યથાવત છે ત્યારે સચિન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક યુવક ઝડપાયો છે જેમાં પોલીસે મોબાઈલ અને રોકડ સહિત 33,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત શહેરમાં નશાના વેપાર પર કડક લગામ લગાવતા સચિન પોલીસે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ફરી એક વખત પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસને મળેલી બાતમીના આધારે સચિન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી જ્યાંથી શંકાસ્પદ હાલતમાં ફરતા એક કિસમને અટકાવી તપાસ કરવામાં આવતા તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો। પકડાયેલ આરોપીની ઓળખ સાહિલ શાંતારામ પાટીલ તરીકે થઈ છે। તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે 1 કિલો 60 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે 3,300 ગણવામાં આવે છે। આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કિંમત અંદાજે 30,000 તેમજ 390 રૂપિયા રોકડા પણ કબજે કરવામાં આવ્યા હતા। આમ પોલીસે કુલ મળીને આશરે 33,690 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે। હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવતો હતો અને તેની પાછળ કોઈ મોટો નેટવર્ક કાર્યરત છે કે નહીં। સાથે જ પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ કડક બનાવવા માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાની પણ ખાતરી આપવામાં આવી છે। સુરતમાંથી એક ચોંકાવનારી પરંતુ રાહતભરી ઘટના સામે આવી છે। કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ થયેલી 3.5 વર્ષની માસૂમ બાળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે શોધી કાઢી છે। શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ થયેલી માસૂમ બાળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના રતલામ પાસેના બાજના ગામથી હેમખેમ છોડાવી દીધી છે। આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવીને બાળકીને તેની માતા સાથે પૂર્ણ મિલન કરાવ્યું હતું। 20-21 તારીખની રાત્રે વરાછા ઢાલ પાસે આવેલા જાહેર શૌચાલય નજીકની ઘટના બની હતી જેમાં મજૂરી કામ કરતી એક મહિલાની 3.5 વર્ષની દીકરી જે તેની માતા સાથે સૂતી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો। બાળકી ગુમ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી હતી। સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે એક શખ્સ બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન ગયો છે અને ત્યાંથી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ઇન્દોર તરફ રવાના થયો છે। ક્રાઇમ બ્રાન્ચનું સચોટ ઓપરેશન
સ્ટેશનમાં 5 ટીમો કાર્યરત કરવામાં આવી હતી, જેમાં સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને સુરતથી ઇન્દોર સુધીના 10 જેટલા રેલવે સ્ટેશનો કવર કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકીને લઈને રતલામ સ્ટેશન પર ઉતરવાનો છે. ત્યાંથી વધુ તપાસ કરતા ખબર પડી કે આરોપી ટેમ્પો અને બસ દ્વારા રતલામથી 50 કિલોમીટર દૂર આવેલા બાજના ગામ પહોંચ્યો છે. બસ ડ્રાઈવર અને સ્થાનિક લોકોની પૂછપરછ બાદ પોલીસે બાજના ગામમાંથી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જો સમયસર કાર્યવાહી ન થઈ હોત તો બાળકીને શોધવી મુશ્કેલ બની શકતે. હાલ બાળકીને તેની માતાને સોંપવામાં આવી છે, જ્યારે આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમો હજુ પણ કાર્યરત છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે 48 કલાકની અંદર જ બાળકી તેના પરિવારને પરત મળી શકી છે. સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. વાહન ચોરીના કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ચોરી કરેલા કુલ 7 વાહનો રિકવર કરીને આ રીઢા આરોપી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં વધતા વાહન ચોરીના બનાવોને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. આ દરમિયાન સુરત જિલ્લા એલસીબીની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં રીઢા આરોપીઓની ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરીના ગુનાઓમાં વધારો થતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ખાસ ટીમ રચવામાં આવી હતી. આ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે લાંબા સમયથી વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ ચોરી કરેલા વાહનોને અલગ અલગ જગ્યાએ વેચી દેતા હતા અથવા તો છુપાવીને રાખતા હતા. પોલીસ દ્વારા આ આરોપીઓ પાસેથી કુલ 7 વાહનો રિકવર કરવામાં આવ્યા છે, જેમાં 2 વ્હીલર સહિતના વાહનોનો સમાવેશ થાય છે. આ તમામ વાહનો વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. એલસીબીની ટીમે આ કામગીરી દરમિયાન આરોપીઓના નેટવર્ક અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. હાલ પોલીસે આ નેટવર્કને સંપૂર્ણ રીતે તોડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે સતત અભિયાન ચાલુ રહેશે. સુરતના એસઓજી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં લોખંડના સળિયાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય ટોળકીના 4 આરોપીને ઝડપીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે એસઓજી પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. તે દરમિયાન ડિંડોલી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા પોલીસે લોખંડના સળિયાની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓ ખૂબ જ ચાલાકીથી ચોરીને અંજામ આપતા હતા. ટ્રેલર મારફતે માલ પરિવહન દરમિયાન ડ્રાઈવર અને ક્લીનર સાથે સાંઠગાંઠ કરીને માલિકની જાણ બહાર લોખંડના સળિયા કાઢી લેવામાં આવતા હતા. આ સળિયાને બાદમાં અલગ અલગ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને વેચી દેવામાં આવતા હતા. આ રીતે આરોપીઓ લાંબા સમયથી ચોરીના આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એસઓજી પોલીસે આ કેસમાં આંતરરાજ્ય ટોળકીના 4 સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીના લોખંડના સળિયાનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ મળીને અંદાજે 71,52,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે આ કેસમાં મોટી સફળતા ગણાય છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ અત્યાર સુધી કેટલા બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને આ ચોરાયેલો માલ વેચ્યો છે અને કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે.